નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા। એક મહત્વના સમાચાર સાથે સમાચારોની શરૂઆત કરીએ। કોરોના મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, જેને લઈને મહત્વના સમાચાર। રાજ્યમાં 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લગાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે। 3 થી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં કર્ફ્યુ લાદવા માટે નિર્ણય કહેવામાં આવ્યું છે। વીકેન્ડ કર્ફ્યુ મુદ્દે જરૂરી છે તેવું પણ કહેવામાં આવ્યું છે। રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે। હાલની પરિસ્થિતિને લોકડાઉનની જરૂર છે તેવું પણ અવલોકન સામે આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લાદવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દેશ જારી કરવામાં આવ્યો છે। વીકેન્ડ કર્ફ્યુ મુદ્દે જરૂરી નિર્ણય લેવા માટે ટકોર કરવામાં આવી છે। કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે સમગ્ર રાજ્યમાં, જેને લઈને મહત્વના સમાચાર। રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફ્યુ લાદવા માટે નિર્દેશ આપવા માટે કહ્યું છે। ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ છે કે 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લાદવામાં આવે। કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જેને લઈને હાઈકોર્ટનો નિર્દેશ છે। રાજ્યમાં 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લગાવવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે। 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લગાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા। ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે। રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે કે 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લાદવામાં આવે। કોરોનાનું સંક્રમણ સમગ્ર રાજ્યમાં સતત વધી રહ્યું છે, જેને લઈને મહત્વના સમાચાર। રાજ્યમાં 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લાદવા માટે નિર્દેશ કરવામાં કહ્યું છે। સંવાદદાતા રિઝવાન જોડાયા છે। રિઝવાન, પૂછવા માંગીશ, શું છે સમગ્ર મુદ્દો? અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોનાએ જે આતંક મચાવ્યું છે, ખાસ કરીને ગઈકાલે જ ફાયર બ્રિગેડના 11 જેટલા જવાનોને એક સામટા કોરોના પોઝિટિવ આવ્યા હતા। પોલીસ વિભાગમાં પણ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા। એટલે જે પરિસ્થિતિ બગડી રહી છે તેના સમાચાર હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે અને હાઈકોર્ટે આ મામલા લઈને પોતાની ગંભીરતા દેખાડી છે અને ખાસ કરીને 3 થી 4 દિવસનો વીકેન્ડ કર્ફ્યુ લગાવવા માટેની જે કહી શકાય કે ગાઈડલાઈન જે હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે, કે જેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે જરૂર પડે તો વીકેન્ડના 3-4 દિવસ ચુસ્તપણે કર્ફ્યુ લગાવવામાં આવે, જેથી જે કોરોનાની જે પરિસ્થિતિ જે ખરાબ થતી જઈ રહી છે અને શહેરની જે હાલત કફોડી થઈ રહી છે તેને રોકવા માટે અને લોકોનો જે ચેપ લાગી રહ્યો છે તેને રોકવા માટે આ નિર્ણય જો રાજ્ય સરકારને લેવાની જરૂર પડે તો રાજ્ય સરકારે નિર્ણય લેવું જોઈએ। જી રિઝવાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મહત્વનું છે, રાજ્યમાં 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લગાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। ન્યૂઝ રૂમથી અરુણ જોડાયા છે। અરુણ, પૂછવા માંગીશ, એક તરફ સીએમ કહે છે કે સમગ્ર રાજ્યમાં લોકડાઉન નહીં કરવામાં આવે, ત્યારે બીજી તરફ હાઈકોર્ટનો આવો નિર્દેશ, શું કહેશો? શ્રદ્ધા, ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે રીતે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ને તેના સંદર્ભમાં સૌથી મહત્વપૂર્ણ અત્યારે જે અપડેટ્સ પ્રાપ્ત થયા છે તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ છતાં પણ કોરોના કેસીસની સંખ્યા જે ઉત્તરોત્તર સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ જે રીતે વધી રહી છે તેના સંદર્ભમાં ચિંતા જતાવવામાં આવી છે અને તેમાં દરમિયાનગીરી તરીકે હવે ગુજરાત હાઈકોર્ટે પણ આ અંગે દરમિયાનગીરી કરી છે અને જે માર્ગદર્શન આપ્યું છે તેમાં રાજ્ય સરકારને સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે કે આના સંદર્ભમાં વીકમાં 3 થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા માટેની ટકોર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ વીકએન્ડ એટલે કે શનિ અને રવિવારે પણ કર્ફ્યુ લગાવવામાં આવે તેવો સ્પષ્ટ નિર્દેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। એક રીતે જોઈએ તો આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો જે રીતે ગુજરાતની જો વાત કરીએ તો ગઈકાલના જે કેસો છે તે 3100 ને આવી ગયા છે અને 3160 કેસો ગઈકાલે નોંધાયા છે, જેના જો મૃત્યુની વાત કરીએ તો 15નો મૃત્યુઆંક ગઈકાલનો એટલે કે છેલ્લા 24 કલાકનો જે મૃત્યુઆંક છે તે પણ 15 છે। એટલે ચોક્કસ રીતે હાઈકોર્ટે જે આંકડાકીય માહિતી પણ આવતી જાય છે તેના સંદર્ભે ચિંતા જતાવી છે અને તેના સંદર્ભમાં આ નિર્દેશ કરવામાં આવ્યો છે। એપ્રિલના શરૂઆતની જો આંકડાકીય દ્રષ્ટિએ વાત કરીએ તો અત્યાર સુધીમાં એપ્રિલ એટલે કે એપ્રિલ 1 થી એપ્રિલ 5 સુધીના જે આંકડાકીય વિગતો જોઈએ તો 13,900
કેસીસની સંખ્યાને વટાવી ગયા છે। જો મૃત્યુ આંકની વાત કરીએ તો આ મૃત્યુ આંક 66 નો થાય છે, એટલે ચોક્કસ રીતે હાલના તબક્કે કહી શકાય કે કોરોના કેસીસની સંખ્યા અને એ પણ પોઝિટિવ કેસીસની સંખ્યા જે છે ઉત્તરોત્તર વધતી રહી છે। તેના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે હવે આ સંદર્ભમાં દરમિયાનગીરી કરી છે। એટલું જ નહીં, તેમણે જે ટકોર કરી છે તેમાં કીધું છે કે 3 થી 4 દિવસનો કર્ફ્યુ, વીકએન્ડ કર્ફ્યુ એટલે કે શનિવાર અને રવિવાર કર્ફ્યુ, તેમજ સૌથી વધુ અગત્યનું જો કહી શકાય તો રાજકીય કાર્યક્રમો હાલના તબક્કે જે યોજવામાં આવી રહ્યા છે તેના પણ બ્રેક લગાવવા માટેનો સ્પષ્ટ નિર્દેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। એટલે એક રીતે કહી શકાય કે પહેલા કેન્દ્ર સરકાર, પછી રાજ્ય સરકાર, આ બંને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અથાગ પ્રયાસ અને ત્યાર પછી હવે હાઈકોર્ટનો નિર્દેશ એમણે પણ તેને જ્યારે દરમિયાનગીરી કરવાની ફરજ પડી છે। બીજી બાજુ જોઈએ તો જે રીતે અર્થતંત્રએ ગતિ પકડી છે તેના સંદર્ભમાં લોકડાઉન કરવાની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નથી। તેના સંદર્ભમાં હજુ તાજેતરમાં જે રીતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે લોકડાઉન લગાવવાનું નથી અને નથી, તે જે ઉચ્ચારણો તેમણે કર્યા છે તેના સંદર્ભમાં પણ હવે ગુજરાત હાઈકોર્ટે જે નિર્દેશ આપ્યો છે તેના સંદર્ભમાં રાજ્ય સરકારનું વલણ કેવા પ્રકારનું રહેશે તે જોવું રહ્યું। પરંતુ અત્યારે એક જે પરિસ્થિતિ ઉદ્ભવી છે સમગ્ર દેશ અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે અને જે રીતે કેસીસની સંખ્યા વધતી રહી છે તેના સંદર્ભમાં કર્ફ્યુ લગાવવાની આવશ્યકતા ચોક્કસ છે અને છે જ। ત્યારે તેના સંદર્ભમાં હવે રાજ્ય સરકાર શું નિર્ણય કરશે, હાઈકોર્ટે જે નિર્દેશ આપ્યો છે તેના સંદર્ભમાં રાજ્ય સરકારના નિર્ણય ઉપર સૌની મીટ મંડાયેલી રહેશે। જી અરુણ, પૂછવા માંગીશ, એક તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, બીજી તરફ જોવામાં આવે તો આર્થિક પરિસ્થિતિ પણ સમગ્ર રાજ્યની કફોડી બની રહી છે, શું કહેશો? શ્રદ્ધા, એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે તમે સ્વસ્થ થશો તો આર્થિક ગતિ પછી બી સ્વસ્થ થઈ શકે છે। સૌથી મહત્વનું અત્યારે લોકોનું આરોગ્ય સ્વસ્થ રાખવું તે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એટલું જ નહીં પરંતુ પોતાની પણ સ્વ જવાબદારી છે। એટલે કે પ્રજાએ પણ આના સંદર્ભમાં સમજવું પડશે। સૌથી મહત્વનું વારંવારના સંદેશા, વારંવારની માર્ગદર્શિકા, વારંવારની ટકોર છતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ અનેકવારના સંદેશા, આમ છતાં પણ જે રીતે હજુ પણ જનજાગૃતિનો જે અભાવ દર્શાય છે, ખાસ કરીને જોઈએ તો સામાજિક દૂરીનો અભાવ, માસ્ક ફરજિયાત તે નિયમનો સરેઆમ ભંગનો અભાવ, સૌથી મહત્વનું રાજકીય કાર્યક્રમો યોજવા, અત્યારે હાલના તબક્કામાં જો વાત કરીએ આ પરિસ્થિતિથી સંપૂર્ણતઃ રાજ્ય સરકાર પણ વાકેફ છતાં પણ અત્યારે હાલના તારીખમાં જે ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજવામાં આવી રહી છે, આ સંદર્ભે પણ ચૂંટણી પંચ જ નહીં પરંતુ કોર્ટ સમક્ષ પણ રજૂઆત અને છતાં પણ ચૂંટણી યોજવાનો જે હઠ પકડવામાં આવ્યો છે અને તેના કારણે આ જે સંખ્યા છે તે ઉત્તરોત્તર વધતી રહી છે। પરિણામે હાઈકોર્ટને આ સુધી જવું પડ્યું છે કે રાજકીય કાર્યક્રમો પર પણ તમે નિયંત્રિત કરો તે સંદર્ભનો ટકોર કરવા માટેની હાઈકોર્ટને ફરજ પડી છે। ત્યારે હવે રાજ્ય સરકાર આ સંદર્ભે કેવું વલણ અપનાવશે, હાલના તબક્કે જોઈએ તો ગાંધીનગર મહાનગરપાલિકાનો પણ જે રીતે ચૂંટણી માહોલ જામ્યો છે તેમાં પણ રૂકાવટ લાવવા સંદર્ભે જે રીતે સીધી ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી નથી પરંતુ રાજકીય કાર્યક્રમો પર અંકુશ લાવવો જોઈએ તેવી જે ટકોર કરી છે તે સ્પષ્ટ નિર્દેશ આના પર પણ જઈ શકે છે। ત્યારે રાજ્ય સરકાર હવે શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે। જી શ્રદ્ધા। અરુણ, આ મહત્વનો નિર્ણય, આ નિર્દેશને કહી શકાય કે કેટલો પ્રતિસાદ સારો સપડાઈ શકે છે, શું કહેશો? ગુજરાત હાઈકોર્ટનો સવાલ છે ત્યાં સુધી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે નિર્દેશ આપવામાં આવ્યા છે ત્યારે તેનો ચોક્કસપણે અમલ રાજ્ય સરકારે કરવાનો રહે જ છે। હવે આ હાઈકોર્ટે જે ટકોર કરી છે, ભલે ચોક્કસ રીતે આદેશ આપ્યો નથી, લેખિત આદેશ નથી, પરંતુ ટકોર કરવામાં આવી છે, એ ટકોરનો અમલ રાજ્ય સરકારે કરવો જ રહ્યો। જ્યાં સુધી કોરોના કેસીસનો સવાલ છે, લોકો તેનો જે રીતે ભોગ બની રહ્યા છે, ઉત્તરોત્તર ન માત્ર કેસીસની સંખ્યા વધી રહી છે, મૃત્યુનો આંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે। છેલ્લા 24 કલાકના મેં અગાઉ પણ જે રીતે જણાવ્યું તે પ્રમાણે 3160 ન માત્ર પોઝિટિવ કેસીસનો આંક પરંતુ મૃત્યુનો આંક જે રીતે 15નો દર્શાવવામાં આવે, 24 કલાકમાં 15ના મૃત્યુ ચોક્કસ રીતે ખેદજનક અને દુઃખજનક કહી શકાય। ત્યારે હવે રાજ્ય સરકારે આના સંદર્ભમાં હાઈકોર્ટે જે ટકોર કરી છે તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે તે સૌથી નિર્ણાયક સાબિત થશે। શ્રદ્ધા। જી અરુણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લગાવવા માટે નિર્દેશ જારી કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવાર મુદ્દે જરૂરી નિર્ણય લેવા માટે પણ ટકોર કરવામાં આવી છે। હાલની સ્થિતિ ખરેખર ખૂબ જ કફોડી બની રહી છે, જેમાં લોકડાઉનની જરૂર પડે તેવી સમગ્ર સંભાવના છે। અવલોકન દ્વારા તેવું જાણવા મળી રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દેશ જારી કરવામાં આવ્યો છે। રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે રાજ્યમાં દિન પ્રતિદિન કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। મૃત્યુ આંક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે આ મહત્વનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે કે સમગ્ર રાજ્યમાં 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લાદવામાં આવે।
સાથે જ વીકેન્ડ કર્ફ્યુ એટલે કે શનિવાર અને રવિવાર મુદ્દે જરૂરી નિર્ણય લેવા માટે પણ ટકોર કરવામાં આવી છે। જે રાજકીય હાલ કાર્યક્રમો ચાલી રહ્યા છે તેના ઉપર પણ અંકુશ લગાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે। હાલની સ્થિતિ ખરેખર ઘણી કફોડી છે, તેમાં લોકડાઉનની જરૂર પડે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે। અવલોકન દ્વારા તેવું જાણવા મળી રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે હવે જે પ્રમાણે રાજ્યમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, કેસો વધી રહ્યા છે, સામે મૃત્યુદર પણ વધી રહ્યો છે, જેને જોતા 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લાદવામાં આવે, આ મહત્વનો નિર્દેશ કરવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટને રાજ્ય સરકારને। ત્યારે મહત્વનું એ રહેશે કે આ નિર્દેશ પ્રમાણે શું ગતિવિધિ આગળ વધી શકે છે તે તો હવે જોવાનું રહ્યું। વીકેન્ડ કર્ફ્યુ મુદ્દે જરૂરી નિર્ણય લેવા માટે ટકોર કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે 3 થી 4 દિવસ સુધી કર્ફ્યુ લગાવવામાં આવે। તો અનેક મહત્વના સમાચાર। સીએમની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળવાની છે। અવલોકનના વિસ્તૃત અહેવાલો પર મહત્વની ચર્ચા વિચારણા થશે। બેઠકમાં કોર્ટના અવલોકન મુદ્દે સમીક્ષા પણ થશે। બેઠક બાદ સત્તાવાર જાહેરાત થાય તેવી ખરેખર સંભાવના સેવાઈ રહી છે। સીએમની અધ્યક્ષતામાં હાઈ પાવરની કમિટીની બેઠક મળવા જઈ રહી છે। અવલોકનના વિસ્તૃત અહેવાલો પર ચર્ચા વિચારણા થશે। બેઠકમાં કોર્ટના અવલોકન મુદ્દે સમીક્ષા થવાની છે। તો આ સમગ્ર બેઠક બાદ સત્તાવાર રીતે જાહેરાત થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળશે। અવલોકનના વિસ્તૃત અહેવાલ પર તેની ચર્ચા વિચારણા થવાની છે। આ બેઠકમાં કોર્ટના અવલોકન મુદ્દે પણ સમીક્ષા થશે। સાથે બેઠક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેરાત થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળશે। મહત્વના સમાચાર। વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળવા જઈ રહી છે, જે બેઠકમાં કોર્ટના અવલોકન મુદ્દે સમીક્ષા થાય તેવી સંભાવનાઓ છે। અવલોકનના વિસ્તૃત અહેવાલ પર પણ સમીક્ષા થાય, ચર્ચા થાય તેવા હાલતુ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સંવાદદાતા સોનલ જોડાયા છે। સોનલ, પૂછવા માંગીશ, સીએમની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળવા જઈ રહી છે। જી કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે તે સંદર્ભે હાઈકોર્ટે પણ સંज्ञान લીધું છે અને હાઈકોર્ટે ખાતેનો નિર્દેશ કર્યો છે કે અત્યારે જે પરિસ્થિતિ જોવાઈ રહી છે રાજ્યમાં તેના અંતર્ગત હવે લોકડાઉન નહીં પણ તરીકે જે સંક્રમણ ફેલાઈ રહ્યું છે અંતર્ગત હાઈકોર્ટે જે નિર્દેશ કર્યો છે સરકારને કે તેના સંદર્ભે ચર્ચા કરવા માટે થઈને હાઈ પાવર કમિટીની બેઠક મળવા જઈ રહી છે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને, અને તે બેઠકમાં આ સંદર્ભે નિર્ણય કરવામાં આવશે। કેમ કે કર્ફ્યુ સંદર્ભે જે નિર્દેશ હાઈકોર્ટે કર્યો છે 3 થી 4 દિવસ માટે જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા, અને બીજી બાજુ જો વાત કરીએ તો ગાંધીનગરમાં એક તરફ ઇલેક્શન પણ ચાલી રહ્યું છે, ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે અને પ્રચાર કાર્ય પણ મેનિફેસ્ટો પણ બંને પક્ષો તરફથી જાહેર થઈ રહ્યા છે। 1 by 1 આજે કોંગ્રેસ તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે। આવા સંજોગોમાં હવે કઈ રીતે કર્ફ્યુ લાગે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવશે। જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સીએમની અધ્યક્ષતામાં વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળવા જઈ રહી છે। કોરોનાના કહેર વખતે પણ આ બેઠક મહત્વની સાબિત થઈ શકે તેમ છે। મહત્વનું છે કે સીએમ વિજય રૂપાણી મહત્વનો નિર્ણય લઈ શકે તેમ છે। એક અવલોકનના વિસ્તૃત અહેવાલ પર પણ ચર્ચા થવાની છે। આ બેઠકમાં કોર્ટના અવલોકન મુદ્દે સમીક્ષા થશે। મહત્વનું છે કે બેઠક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેરાત થાય તેવી પણ પૂરેપૂરી સંભાવના હાલ તો સેવાઈ રહી છે। તો સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળશે, જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે। અવલોકનના વિસ્તૃત અહેવાલ પર પણ ચર્ચા વિચારણા થશે। સાથે બેઠકમાં કોર્ટના અવલોકન મુદ્દે પણ સમીક્ષા થવાની છે। તો મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નિર્દેશ જારી કરવામાં આવ્યો છે તેના લઈને આ અધ્યક્ષની બેઠકમાં
મહત્વના ચર્ચા વિચારણા થઈ શકે તેવી સંભાવના, રાજકીય કાર્યક્રમો પર આદેશ લગાવવામાં આવ્યો છે અંકુશ માટે, તેને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાઈ શકે તેમ છે. સિનિયર ફિઝિશિયન જોડાયા છે વસંત પટેલ. પૂછવા માંગીશ, સીએમની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળવા જઈ રહી છે. મહત્વનું કહી શકાય કે સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કેવા પ્રકારના નિર્ણય લેવાઈ શકે તેમ છે? ચોક્કસથી જે રીતે હાઈકોર્ટે અવલોકન કર્યું છે જે સમગ્ર કોરોનાની પરિસ્થિતિનું ગુજરાતની, અને હાઈકોર્ટ દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યો છે કે ભાઈ લોકડાઉન સરકાર દ્વારા લાવવું જોઈએ અને પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે, તો ચોક્કસ એક ડોક્ટર તરીકે અને સતત 1 વર્ષથી છેલ્લા હું કોરોના વોરિયર તરીકે કોરોનાને ખૂબ નજીકથી જયારે અભ્યાસ કરતો આવ્યો છું ત્યારે મેં અઠવાડિયા પહેલા જ કહેલું કે ભાઈ લોકડાઉન આવશે અને જરૂરી પણ છે. તો ચોક્કસથી આ સમયે આપણે 1 અઠવાડિયાથી 10 દિવસનું મિનિમમ લોકડાઉન આપવું જોઈએ. અત્યારે ધંધા રોજગારની પણ ચિંતા છે, પરંતુ એનાથી ઉપર ચિંતા આ જે પ્રજાના જાનના જોખમની છે. ખૂબ જ મોટી સંખ્યામાં કેસો અત્યારે વધી રહ્યા છે અને જે વાયરસ આ સેકન્ડ ફેઝમાં આવ્યો છે મ્યુટન્ટ થઈને, એ ઘણી મોટી સંખ્યામાં સંક્રમિત કરી રહ્યો છે લોકોને, અને છેલ્લા 3-4 દિવસમાં હોસ્પિટલોના બેડ પણ ફૂલ થવા જઈ રહ્યા છે. ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પણ વધી છે. ત્યારે જે નાઇટ કર્ફ્યુ છે એની અસરકારકતા એટલી બધી આપણને દેખાતી નથી. ત્યારે ચોક્કસથી આપણી પાસે લોકડાઉન એ જ ઓપ્શન અત્યારે હાજરમાં અવેલેબલ છે. સાથે સાથે જે 18 વર્ષથી ઉપરના જેટલા પણ લોકો છે એ બધાનું વેક્સિનેશન ફોર ઓલ એ કન્સેપ્ટ પણ આપણે અત્યારે જે હાઈ લેવલ કમિટી મળી રહી છે માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબની અધ્યક્ષતામાં, તો એમને મારા 3 સૂચન છે કે ભાઈ લોકડાઉન એ પહેલું સૂચન છે અઠવાડિયાથી 10 દિવસ માટે. બીજું સૂચન એવું છે કે વેક્સિનેશન ફોર ઓલ, જેને હું છેલ્લા કેટલાય સમયથી રિંગ વેક્સિનેશન કન્સેપ્ટ આપી રહ્યો છું કે અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, રાજકોટ આવા જે મોટા શહેરો છે જ્યાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધારે છે, તો આ બધા જે શહેરોને સિલેક્ટ કરી ત્યાંના બધા જ પોપ્યુલેશન જે 18 થી ઉપરના હોય બધાનું વેક્સિનેશન જેટલું બને એટલું ઝડપી કરી દેવું જોઈએ. સાથે સાથે જે જાહેર મેળાવડા છે, જે રાજકીય ચૂંટણી હોય કે ધાર્મિક હોય કે સામાજિક હોય, એ બધા ઉપર તાત્કાલિક પ્રતિબંધ લાદવો જોઈએ. શક્ય હોય તો આવનારી ચૂંટણી પણ મોકૂફ રાખી અને પાછી લઈ જવી જોઈએ, એવું મારું ચોક્કસ માનવું છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.